એ પેલા રોટલા બનાવું કે શાક બનાવું ખબર નથી પેલા હું બનાવું રોટલા બનાવું કે શાક બનાવું જો બોલો કાંઈ ખબર પડતી નથી પેલા રોટલા બનાવું કે શાક બનાવું એક કામ કરું પેલા રોટલા જ બનાવી નાખું ના ના પેલા શાક બનાવી નાખું અંજુને કઈ ખબર નથી પડતી પેલા રસોઈ બનાવીને પછી મહેંદી ન મુકાય એ આમ તો ભાઈ આ બધું શું છે? તુલા બાડો છો ભાવતો નથી પણ આ તો એમ કહું છું. જો આ લોટ છે બાજરાનો આ બકાલું છે આ કોથમરી છે આ લોટનો ડબ્બો છે પણ આજ તમે કેમ રસોઈ બનાવો? મારા ભાભી રિહામને વયા જા કે શું? હા એ તો મને ખબર જ છે તમારા બે ભાઈઓની ગણતરી મને અહીંથી કાઢવાની જ છે. અમારી ગણતરી કાંઈ તને કાઢવાની નથી પણ તને એટલી ન ખબર પડે પેલા રસોઈ બનાવી નખાય પછી હાથમાં મહેંદી મુકાય. હા ઈ વાત હાચી હો અમથાભાઈ. તો હું જોને બાયું છે તોય મારે રસોઈ બનાવવી પડે. જો બોલો પેલી ફેરી રાંધવાનું કીધું એમાંય કેટલું બોલે. તે બોલે જ તને એક વાર તો રસોઈ બનાવતા આવડતું ન હોય અને રસોઈ બનાવવી પડે. પણ મેં મહેંદી લગાડી ત્યારે તમને કીધું ને રસોઈ બનાવો નકર કોઈ દી કહું છું તમને. તો ભાભી પેલા મહેંદી નો મુકાય પેલા રોટલા કઈ ના ખાય. તો પછી હે ભાભી તમે મહેંદી મૂકી હું લેવા? મારા બેન એના દેર એના ભાઈ એની ભાભી એના જેઠાણીના દીકરાની દીકરીનું વેવિતા છે ને ન્યા જવાનું. ઓહો હો હો એટલું બધું આગું તમારું હગું? તો પછી હું ઈ જ વિચાર કરું કોકના ઘરે વ્યવહાર અને ઉપાધિ કોકના ઘરે એને હરખતો જો. લે હરક તો હોય જ તેને વ્યવહારમાં જવાનું. ઈ વાત હાચી. તો અમથાભાઈ હાલો આપણે ખાવું નથી મારા ઘરે ખાઈ લેશું. તો આજ તારા ઘરે ખાવું? હા હા તો હાલ આ બધું મૂકી દેવી બીજું હું. સારું હાલો. હવે તું મારી સામું જોઈને ઊભી હું જા તું ચાર થન વ્યવહારમાં ક્યારેક કામ કરો તો ખબર પડે ને કેમ કામ થાય. કઈ થાય તે હાલ બોલા. હાલો હાલો. હાલો આજ તો ભોલાના ઘેરે ખાવા જવાનું છે. જો બોલો એકલું એકલું તો મારે કેટલું કામ કરવું મને તો ક્યાંય હુસતું નથી ને હવે મને તો ક્યાંય ગમતું નથી હો. કા દેવા તને કેમ કઈ હુસતું નથી કે કઈ ગમતું નથી? એ રાજુભાઈ જો ને બટકા દાદા સવારને ગયા પણ પાછા હજી આવ્યા નહીં હો. બટકા દાદા ન હોય એમાં તને શું વાંધો? બટકા દાદા ન હોય એટલે તારે તો જલસા જ કરવાના હોય. પણ રાજુભાઈ મારે જલસા કેમ કરવા? ખિસ્સામાં પૈસા તો હોવા જોવે ને અને ઈ પાછા પૈસા મને દેતા ન ગયા. પણ બટકા દાદા ગયા ક્યાં? હવે ઈ તો મને ખબર હોય તો સારું જ છે ને. પણ તમે અહીંયા શું લેવા આવ્યા? મારે બટકા દાદાનું કામ હતું. હા તો જે કામ હોય ઈ તમે મને કહી દો એટલે હું બટકા દાદાને કહી દઈશ. ના હોય તને ન કહેવાય. હા તો કાંઈ વાંધો નહીં બટકા દાદા આવે ત્યારે તમે આવજો પાછા. એ હારું. એ હા. જો ભાઈ આવું ને આવું કામ મળી જાય ને તો આપણે ઉપાધિ નહીં રોજ અને હાંજ પડે આપણે તો 400 રૂપિયા પાકા છે પણ આ કામ આપણે પૂરું નથી કરવાનું 8 થી 10 દિવસ લગાડવાના છે એટલે આપણે 4000 રૂપિયા પાકા. પેલા જગલા તું અહીંયા શું કરે? જોતો નથી ભાઈ દાડિયા રહ્યો છું ઈ. તું દાડીએ લાગી ગયો ને હું રખડું એમ થોડું હાલે? તું દાડિયા લાગી જા હું થોડો તને ના પાડું છું. એ વાત તો હાચી કોક ને પૂછું તો મને દાડીએ રાખે ને. હા એ ભાઈ તમે દાડીએ વસ્તુ વાતું કરવા નહીં સમજા ને? એ ભાઈ હું દાડિયા આવ્યો છું પણ આ ભાઈ રખડે છે ને તો એને દાડિયા રાખી લો ને એની સરસા કરતા થા. આજે સરસામાન સાંજ પાડશો અને કેવો લાવો શેઠ 400 રૂપિયા. હા ઈ વાત સાચી પણ આ ભાઈ રખડે છે તો એને દાડિયા રાખી લો ને તમે. એક કામ કરો તમે બે દાડીએ રહી જાઓ અને સાંજ પહેલા બધી ઈંટો ફેરવી નાખો. એ ભાઈ એની ગેરંટી નહીં બધી ઈટું ફરે તે નોય ફરે. તો મારી કોઈ ગેરંટી નહીં સાંજ પહેલા 400 મળે તે ને નોય મળે. એ ભાઈ તો આ પડ્યું તમારું કામ આ હાલ્યા એમ અમને બીજા ધંધા આવડે છે હાલ રાજ્યા. હાલ હાલ. હા જાઓ જાઓ તમને છેતરવાનું જ કામ આવડશે મહેનત તો તમારથી નહીં થાય હું બીજા દાડિયા ગોતી લઈશ. હા હા તમારી ઉપર નથી પડ્યો કાંઈ. ઉભો રે જગલા આપણે છે ને આજથી દાઢી કરવાનું ભૂલી જ જા. દાઢી કરવાની થાતી જ નથી આપણને ફાવે છેતરવાનું બરોબર એટલે આપણે છેતરવાનું જ કામ કરવું છે. હા ઈ વાત સાચી હવે ઈ ધ્યાન રાખવાનું છે કે હવારમાં ઊભું થાય ને કોને છેતરવાનું ઈ એક જોવાનું છે. તો આજ આપણે છેતરવા કોને બોલતું? એક કામ કર્યું આપણે અમથાભાઈ ને છેતરી દેવી. હવે અમથાભાઈ પાસે ક્યાં કઈ છે આપણને ને શું મળવાનું?
તો બટકા દાદાને છેતરી જાવી. તો બટકા દાદા જ પાર્ટી છે, આપણે બટકા દાદાને જ પકડીએ. હા ઈ વાંધો નહીં. કા બટકા દાદા ને કા કોથમરી કાકા અને કોઈ ન મળે તો અમથાભાઈ છે જ તે. હાલ તો જાય બટકા દાદાની વાડીએ. હારું હાલ. હવે પછી હું તમારું ધ્યાન રાખી તમે લોકોને કેવા ક્ષેત્રોની. હા યો બોલો, મને એવું નથી લાગતું કે આજ બટકા દાદા આવશે એમ. તો મેં જો હબો હબ વાડીનું કામ બધું જ પૂરું કરી નાખ્યું છે. હવે હું હબો હબ ખાવાની તૈયારી કરું હો. શું દેવો ભાઈ મજામાં ને? મજામાં મજામાં હો ભાઈ. કઈ તકલીફ હોય તો કહેજો પાછા. ના રે ના, મારે હું તકલીફ હોય. હું બાકી બધું શાંતિ ને? હો બધું જ શાંતિ છે, પણ તમે બે કેમ આજ આમ મીઠું મીઠું બોલો છો? અરે દેવાભાઈ, જો આપણે એક જ ગામના કહેવાય, કાંઈ પણ તકલીફ હોય એટલે મને કહી દો, અમે બે બેઠા જ છીએ. હા ઈ વાત સાચી હો તમારી બેન. હવે અમે છે ને હવે બે જણા હાવ સુધરી ગયા હો. ઓહો હો, તમે બે કેમ સુધરી ગયા ને મને ખબર છે હો. હે ઓય બાપા, એલા કાલે તો અમારી વાડી આવ્યો તો ને આજે પાછો તું આવ્યો. હે દેવભાઈ, આ હું તમારી વાડીએ કાલે આવ્યો તો હા અને ઢીબી નાખો હાલો. ઓય બાપા રહેવા જો. ઓય બાપા પાવડા રહેવા જો. ઓય બાપા ઉભો રે હજી તું આવ્યો અહીંયા પાછો. જો બોલો, મારા કાને સાંભળ્યું અને હાસુ કેવા એની વાડીએ જ જો તો મને જ માર્યો. હવે કોઈને હાસુ કહેવાનું જ નહીં આજથી. ઓય બાપા બહુ માર્યો. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. હે મોજીલા, તું તો રોજ મોજમાં આવો ને આજ કેમ વાય બાપા બોલે? અરે મેં કોઈનું ખરાબ કર્યો ભાઈ? કોઈ જે ના ના કોઈને છેતરવાનું કામ કર્યું? ના ના કોઈ જે કોઈનું ખરાબે કાંઈ વિચાર્યું? ના ના. તો બોલો ધર્મ કરતા ધાર પડી. એટલે બોલો દેવો રાજો અને જગલો ત્રણેય થઈને મને ઢોર માર માર્યો. બોલો પણ એને તને શું કામ માર્યો? હાસુ કીધું એટલે તો પણ આપણે હાસુ ચાવા ન જવાય, આપણે આપણું કરાય. ચૂડાઈને મને માર્યો એટલે હવે મારે એને મારવાના છે. બોલો તમે મને સાથ આપશો? અરે હાસા હારે અમથાભાઈ બેઠા જ છે, તું તારે હાલ હું તારે હારે સૌ. તો હાલો એને મારવાના છે, મને માર્યા એટલે હાલો. બોલા તું જા ઘેરે, હમણે હું આવું ખાવા. એ હારું. હવે છે ને દેવાભાઈ, અહીંયા ગમે આવે ને કોઈનો વિશ્વાસ જ નહીં કરવાનો હો. હા ઈ વાત સાચી. અત્યારે કોઈની ઉપર વિશ્વાસ કર્યા જેવું જ નથી. હવે તમે બે હું મને શીખામણ આપો, હું તો તમારા બે ઉપર વિશ્વાસ નથી કરતો. ઓ બાપા, આની ઉપર હું કામ હાથ ઉપાડ્યો? અરે અમારી વાડી ઓપટ હાલે છે એટલે. ઈ હું કામ આવ્યો છે તને ખબર છે? ના ના, તો પણ એમ જાણ્યા જો એવા કઈ કોઈની ઉપર હાથ ના ઉપાડાય. એટલે આમ તો બહુ બોલે છે, અમતાને ટીપી નાખો. હાલો. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ભાગ મોજીલા. ઓય બાપા, ઓય બાપા. ક્યાં થા મારવા પણ રોટલા શાક ખાવી એવાય ન જવા દીધા.